ગાડી આવડી ગઈ? હા ડ્રિફ્ટ કેમ લાગે ડ્રિફ્ટ? ધંધીનો કરો નકર તમારો બાપ લોનું લીધેલા કારખાના વેચાઈ જાય છે. આજે તો રવિવાર ને સવારમાં બધા ભાઈઓ નીકળી ગયા બેટ દડે રમવા. ચોપાટીમાં સવારમાં એક બાજુ એરોબિક્સ ચાલતું હતું અને બીજી બાજુ વોલીબોલ ચાલતું હતું. તો પછી આપણે ખૂટા ખોડી દીધા. હેતને વિશ્વને ઓપનિંગમાં ઉતારી દીધા. પછી તો બધા કહેતા હતા ઓમભાઈ તમે ઉતરો કઈક ટીમને બચાવો. આપણે ઉતરવી એટલે હું થાય ખબર જ છે. આ તો હું હાથે કરીને આઉટ થઈ ગયો. બીજાને મોકો મળે ને એટલે મેચ પતાવીને નીકળી ગયા ઘરે જવા માટે. આપણે અલ્પિનોના ઓટ્સ પગાવ્યા હતા એટલે એનું અનબોક્સિંગ કરી નાખ્યું. ને પછી હું આવી ગયો ઓફિસે, કેમ કે સન્ડે હોય યા મંડે રોજ જાઓ ધંધે. ઓફિસે હારા એવા ગાદલાની વ્યવસ્થા છે એટલે ઋષભ કે હાલો ઘડીક લંબાવવી. પછી તો હું સ્વેટર વેટર પહેરીને રેડી થઈ ગયો ઘરે જવા માટે. ને અમે બંને ભાઈઓ નીકળી ગયા ઘરે જવા માટે. રાતે વાસુનો ફોન આવ્યો કે હાલો બારે જ આવી. એટલે અમે ત્રણેય ભાઈઓ ગાડી લઈને નીકળી ગયા બહાર. વાસુએ ગાડી હેતને આપવા આપીને એના શોખ જોવો તમે. ડ્રિફ્ટ કેમ લાગે ડ્રિફ્ટ? રવિવાર તો ભાઈબંધો હારે બહુ સરસ ગયો. હવે કાલે મળીએ એક નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.